નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ડીસીએફ તથા તમામ વિભાગ અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગ મિટિંગ યોજાઈ હતી। આ મિટિંગમાં જિલ્લાના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મુદ્દા ઉઠાવી તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મિટિંગમાં મુખ્યત્વે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનો મુદ્દો ઉઠ્યો છે, તો 6 તાલુકામાં મનરેગા રોજગારી બંધ હોવાનું જણાવતા તેમણે પૂછ્યું કે આ ક્યારે ચાલુ થશે, જેને લઈ અધિકારીઓ દ્વારા 10 થી 15 દિવસમાં તેને શરૂ કરવાની બાહેધરી આપવામાં આવી હતી। તો વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયા મુલાકાત દરમિયાન તંત્રની ઝડપી કાર્યવાહીના વિરોધમાં જૂના રાજપીપળા રોડના નિર્માણમાં વન વિભાગની અડચણો ઉઠાવી તેમણે પૂછ્યું કે દેવમોગરા રોડ માટે ઝાડ કાપવામાં કાયદો નડતો નથી, તો જૂના રાજમાં કેમ આ બાબતે પણ રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત યાર્ડ પુલ પર માત્ર 25 ટન વાહનોની મર્યાદા અને ડેડિયાપાડા નેત્રંગ નેશનલ હાઈવે પર કરજણ બ્રિજ પર એંગલ લગાવવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો ચૈતર વસાવાએ નેશનલ હાઈવે ઓથોરિટી બાયપાસ બનાવવાની રજૂઆત કરી છે। તો નવા ચીકડા તાલુકામાં બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને આઈટીઆઈ જેવી સુવિધાઓ ઊભી કરવાની પણ માંગ કરી છે, જેથી અધિકારીઓની હાજરીથી સેવાઓ સરળ બને। તો વધુમાં જિલ્લાની તમામ શાળાઓમાં એક જ કોન્ટ્રાક્ટર દ્વારા ભોજન પૂરું પાડવાના વિરોધમાં વસાવાએ મધ્યાહન ભોજન યોજના જેવી વ્યવસ્થા જારી રાખવાની માંગ કરી છે। તો રસ્તાઓના પેચવર્ક, કટિંગ, જર્જરિત નાણાં, પીએમ આવાસ યોજના પેન્ડિંગ હપ્તા, ફોરેસ્ટ, ટ્રાઇબલ અને નાણાં પંચ યોજનાના બાકીના ગ્રાન્ટના અમલીકરણ પર પણ ભાર મૂક્યો હતો। તો કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીએસપી સહિતના અધિકારીઓની રજૂઆતના સત્વર નિરાકરણની બાહેધરી આપી અને રિપોર્ટ આપવા વચનબદ્ધ થયા હતા। તો આ મિટિંગથી જિલ્લાના વિકાસની નવી ગતિ મળવાની આશા છે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ડીસીએફ શ્રી અને તમામ વિભાગોના શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં, જિલ્લા પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની આજે મિટિંગો થઈ અને આ મિટિંગમાં અમે વિવિધ બાબતોની એમની સાથે ચર્ચાઓ કરી છે, જેમ કે આજે મનરેગાની રોજગારી 6 તાલુકામાં ચાલુ નથી, તો ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે, તો એમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું। બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે, તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી, કેમ વન વિભાગ અટકાવે છે, દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે, એ બાબતની પણ મેં રજૂઆત કરી। સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પુલ પર માત્ર 25% વાહનોની જ અવરજવર, 25 ટન વાહનોની જ અવરજવરની પરવાનગી આપી છે, ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સૈદપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે, એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 4 વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને, કેવડી થઈને, ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે। ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એની એક વાત કરી છે। ત્રીજી વાત, ચીકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે, પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે, તાલુકા પંચાયત, મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ, તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે। સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે, જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્ય ભોજન પૂરું પાડશે એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્ય ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્ય ભોજન ચાલવું જોઈએ। જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે, સાઇડ કટિંગો કરવામાં આવે, જ્યાં નાળા જર્જરી છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજા અને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય, ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય, નાણાં પંચની યોજના હોય, વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનું એમણે મને આજે બાહેધરી આપી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.